ગુડ મોર્નિંગ, જય હિન્દ દોસ્તો. આજે છે આપણી જર્નીનો 10મો દિવસ. રોજની જેમ આપણું રૂટીન ફોલો કરવા માટે રૂટીન એઝ રૂટીન દોસ્તો, નો બડી કેન ચેન્જ. અને રૂટીન જે છે એ જ ખરેખર આપણી ઓળખ બને છે. એટલે તમે જે પણ રૂટીન ફોલો કરતા હોય એમના ટાઈમે ઉઠી અને એ જ રૂટીન ફોલો કરો, કેમ કે તમને પણ ખબર છે કન્સિસ્ટન્સી ઇઝ કી. કેમ કે જે પણ તમે કરવા ઈચ્છો છો એ તમે લગાતાર કરતા રહ્યો તો જ તમને એમાં માસ્ટરી જડે. કેમ કે દોસ્તો, કાંઈ પણ તમારે કરવું છે તો એના માટે કન્સિસ્ટન્ટ રહેવું અને એક રૂટીનમાં રહેવું એ બહુ જરૂરી છે. એવી જ રીતના આજ પણ મારો 10મો દિવસ અને બહુ મસ્ત રીતે શરૂઆત થઈ દિવસની. શરૂઆતમાં જ આપણે આપણી બધી જે મીલ તૈયાર કરી છે પેલી મીલ તૈયાર કરી. રોજની જેમ છે એમાં કંઈ જ ચેન્જ નથી. હવે ડાયટ જે છે દોસ્તો, એક એવો મુદ્દો છે જેની ઉપર આપણે ગમે એટલી ચર્ચા કરી ઓછી છે. પણ ડાયટને જો તમે ખરેખર સારી રીતના ફોલો કરો તો તમને રિઝલ્ટ જે છે એ થોડાક 2x એટલે કે ફાસ્ટ થઈ જાય. કેમ કે તમે જો રોજ કસરત કરતા હોય તો ડાયટ ફોલો કરવી જરૂરી છે. તો એ જ મારા ટાઈમે હું આવી ગયો છું કસરત કરવા 6:30 જ. અને આજ છે આપણો લેગ ડે. દોસ્તો, જો તમે એક પુશ પુલ લેગ જેવી એક સ્પ્લિટ ફોલો કરતા હોય તો એમાં 2 લેગ ડે આવે. એટલે આપણે જે પહેલા લેગ દિવસમાં જે એક્સરસાઇઝ કરી હતી આપણે એને રિપીટ નથી કરવાની, એને ડિફરન્ટ કરવાની છે. એટલે આપણે આજ ખેરે પહેલી કસરત જે આપણે આજે ખેરે લેસી એ છે એક આઇસોલેટ મુવમેન્ટ. કેમ કે પહેલી ફેરે આપણે કઈ રીતે હતી એક કમ્પાઉન્ડ મુવમેન્ટ, એટલે કે એ હતી ફ્રન્ટ સ્કોડ. અને આજે આપણે કરશી ડમ્બલ એક્સટેન્શન્સ. જીમમાં તમે આવો તો એક જોરદાર મશીન હોય લેગ એક્સટેન્શનની, એમાં પણ કરી શકો. ઘરે હો તો તમે આવી રીતના પણ કરી શકો છો લેગ એક્સટેન્શન. હવે આમાં લોડ જે છે એ પૂરેપૂરો કોર્સ ઉપર આવે. એટલે જોરદાર તરીકે કોર્સને કોન્ટ્રેક્ટ કરો અને આ કસરતને ફીલ કરો. બહુ જોરદાર છે. જો તમારી પાસે એક ઝિગઝેગ વાળી રોડ આવે છે એ હોય તો એ પણ તમે પગ ઉપર રાખી શકો છો અને એનાથી પણ બહુ આસાનીથી થઈ જાય. જો ડમ્બલ હોય તો તમે આવી રીતના પણ કરી શકો છો. તમે જોઈ શકો છો કેવી રીતના હું કરું છું. લગભગ 2 વર્ષથી હું આમ જ લેગ એક્સટેન્શન કરું છું. મસ્ત એક્સરસાઇઝ છે. એના લીધે તમે 4 સેટ, તમે જો નવા ચાલુ કરો છો તો 2 જ સેટથી ચાલુ કરો. અને તે પછી ડાયરેક્ટ જ મેં બીજી કસરત લીધી હતી, એ છે સુમો સ્ક્વોટ્સ. પગના સ્ટેન્ડરને થોડાક વાઇડ રાખી અને આ કસરત ચાલુ કરો. ડીપ જાવ બને એટલા, જે તમે નીચે કોઈ ઈટ બીટ રાખી શકો, 2 ઈટ ઉપર ઊભા રહી શકો. એની પર તમે સ્ટેન્ડ લઈને આ કસરત કરી શકો છો. બહુ સારી છે. લેગ ના જે ઇનર થાઈઝ અને જે એમ કહી શકો કે થોડું ઘણું જાજુ નહીં, થોડું ઘણું હેમસ્ટ્રિંગ ઉપર પણ આનો લોડ જાય. અને તમારા ગ્લુટ માટે તો એકદમ બેસ્ટ એક્સરસાઇઝ કહી શકો. આના પણ મેં 4 સેટ લીધા. અને જો તમે જીમમાં હો તો તમે બેલ્ટ સ્કોટ્સનો પણ યુઝ કરી શકો છો, જો બેલ્ટ સ્કોટ્સ હોય તો. તે પછી ડાયરેક્ટ જ બીજી કસરત જે મારી ફેવરેટ બેક માટે છે અને ભેગી એમાં હેમસ્ટ્રિંગ પણ એંગેજ થઈ જાય, હાઇપર એક્સટેન્શન એક એવી મુવમેન્ટ છે દોસ્તો કે જે કમ્પાઉન્ડ મુવમેન્ટની અંદર આવે છે. જે તમારી લોઅર બેક, ગ્લુટ અને હેમસ્ટ્રિંગ આ બે છે એને મસ્ત એંગેજ કરે છે. લોઅર બેકને તો ખાસ કરીને ટાર્ગેટ કરે છે આ કસરત. બહુ જોરદાર છે. જો તમે તમારા લોઅર ફેટથી જાજા તંગ આવતા હોય તો આ કસરત તમે ટ્રાય કરી શકો છો. જોકે ફેટ લોસમાં તો ડાયટ જાજુ મેજર રાખે છે, પણ કસરત પણ તમે આ કરી શકો છો. હાઇપર એક્સટેન્શન બહુ જોરદાર કસરત છે. એના પણ મેં 4 સેટ લીધા હતા. અને તે પછી ડાયરેક્ટ જ મેં સ્વિચ કર્યું ક્વોટ્સ ઉપર, કાફ ઉપર. કેમ કે કાફ રેઝિસ ઓલી ફેરે મેં સીટેડ કર્યા હતા પહેલી ફેરે, એટલે આજે ખેરે મેં સ્ટેન્ડિંગ કાફ રેઝિસ કર્યા, જે તમારા સોલિયસ મસલને જે છે એ ટાર્ગેટ કરે છે.
આ જ રીતના તમે જોઈ શકો છો. એક બેલું હોય તો બેલા ઉપર પણ કરી શકીએ છીએ. આ જ રીતના તમે કરી શકો છો. કાફ રેઝિસ આમ તો જેટલો લોડ વધારે રહ્યો એટલો સારું, પણ ન હોય તો તમે ઓછા લોડથી પણ બોડી વેઇટથી પણ કાફ તમે કરો તો એમાં ફીલ તો સારા જ થાય. તે પછી મેં ડ્રિંક બ્રેક લીધું, અને કેમ ડ્રિંક બ્રેક લેવો બહુ જરૂરી છે દોસ્તો. કસરતમાં પાણી જેટલું બને એટલું ઝાઝું પીવાનું રાખો. તે પછી ડાયરેક્ટ જ હું ગયો નીચે, કેમ કે કસરત થઈ ગઈ હતી આપણી પૂરી. એટલે મેં કેમ કે ક્રિએટિન લીધું, કેમ કે આજ મેં ક્રિએટિન લેતા ભૂલી ગયો હતો. તમે ક્રિએટિન દિવસમાં ગમે ત્યારે લઈ શકો છો દોસ્તો. ક્રિએટિનનો કોઈ એક સર્ટન ટાઈમ ન હોય. તે પછી ડાયરેક્ટ મેં કહી રહી આપણી પોસ્ટ વર્કઆઉટ મીલ જે રોજની જેમ હોય છે, લગભગ 7:20 કહી રહી હતી મેં. તે પછી ડાયરેક્ટ થોડોક ટાઈમ હતો એટલું હું ગયો થોડુંક હાલવા, કેમ કે મોર્નિંગની વોક એક મેજિક છે દોસ્તો, તમે જાણો જ છો. એ જ રીતે જોઈ શકો છો આજ થોડીક ઝાકળ આવી હતી. માહોલ જોરદાર છે. ચારીકોર મસ્ત વાદળ જેવું છવાઈ ગયું છે, અને મોર્નિંગનો ટાઈમ જોઈ શકો છો તમે. એ જે ટાઈમ લગભગ 7:30 પછી હું આવ્યો હતો. લુક ધીસ વ્યૂ મેન. એટલું સુંદર નજારો હોય છે ને સવારે. વાતાવરણમાં એટલી બધી શાંતિ અને એટલી બધી જોઈ શકો છો તમે. મજા જ કંઈક અલગ આવે ભાઈ. મસ્તી તો આ કરે છે. સવારનો માહોલ અને મસ્તી, એની અંદર મજા જ કંઈક અલગ આવે ભાઈ. જો તમે મોર્નિંગમાં રનિંગ કરતા હોય ને તો ખરેખર તમે મજા લઈ શકો છો. તે પછી ટાઈમ થઈ ગયો તો કામે જવાનો. 10 મિનિટ પછી હું નીકળી ગયો કામે. એ જ ટાઈમે જે છે આપણા ટાઈમે પહોંચી ગયા છીએ કામે. આપણે લગભગ થઈ ગયું થોડુંક મોડું આજે, પણ સુરત દાદા પણ આવી ગયા છે. ચાલો નીકળી જાય આપણે આપણા કામે. નજારો તમે એક ફેરો જોવો ખાલી. મોર્નિંગનો નજારો કંઈક મસ્ત જ હોય ભાઈ. લુક એટ ધેટ. ગાડી આખી આંખોમાં હું આવી જાય ભાઈ. એ જ ટાઈમે પાછો આવવાનો પણ આપણો એ જ ટાઈમ છે. લગભગ 6:30 વાગે. સાંજના બધા લગભગ કામેથી છૂટી ગયા છે 6:30 વાગે. તો ચાલો આપણે આપણું ચિકન લઈ અને ચાલ્યા જાય ઘરે. આપણી રજની પાસે જાય છે. આ પડી આપણી રજની. 6945 694745 સોરી. આ છે, આ જોઈ શકો છો તમે ખાનાલુસ હાઈવેનો જોરદાર નજારો. અટાણે થાય છે સનરાઈઝ. તમે સોરી આથમે છે દિવસ, તમે જોઈ શકો છો. મસ્ત નજારો છે એકદમ. અત્યારે એકદમ થાકો એ ઉતરી જાય આને જોઈને, એવો નજારો છે. આપણે પહોંચી ગયા ઘરે. ના રસિક જોઈ શકો છો યુઝ કરે છે ફોન બેઠો. તે પછી બાજરાનું બાચકું લેવા જવાનું હતું ડબાસંગ. નીકળી ગયા આપણે સીધા ડબાસંગ. અને આ જોઈ શકો છો સ્કૂલ ડબાસંગ પ્રાથમિક શાળા. અહીંયા જ આપણું શિક્ષણ પૂરું કર્યું છે આપણે 8 લગીનનું. ડબાસંગ જવાનું હતું એગ્રી. અહીંયા આપણું પડ્યું હતું બાજરાનું બાચકું. તો ધમભાઈ ભેગો હતો. નીકળી ગયા આપણે બાજરાનું બાચકું લેવા. લાલપુરથી બાચકું આવ્યું છે. અને તરત વળી ગયા આપણે પાછા, કેમ કે ટાઈમ ઘણો થાય છે. એટલે જઈને મને મીલ બનાવવાનો ટાઈમ પણ નહોતો જડ્યો આજ. એટલે મેં ઘરે આવી
અને કેમ કે આજ ઘરે પણ એક હાઈ પ્રોટીન વસ્તુ હતું ખાવાનું, મોરબીનું શાક. જ્યારે ઘરે બનાવ્યું હોય ત્યારે હું ના બનાવું, કેમ કે પ્રોટીનવાળી વસ્તુ ઘરે હોય ત્યારે હું મારું ના બનાવું, જે હોય એ જ ખાઈ લઉં છું. કેમ કે આપણે પ્રોટીનથી મતલબ છે. જોઈ શકો છો ધમભાઈની ખુશી. કાલે આપણે રાખી છે રજા અને કાલે જવું છે લાલપુર લુગડા લેવા. કાલે આપણે જરૂર આપણે તમને એક આખો વિડીયો દેશી લાલપુરની દુકાનોમાં લુગડા લેવા. તે પછી મેં થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કર્યું હતું એટલે જલ્દી પહોંચી જાય ઘરે. આપણે એકદમ અંધારું થવા આવ્યું છે. આપણે કાંતિભાઈના લગ્ન છે ને રવિભાઈના, એટલે કાલે રજા છે, માંડવો છે કાલે એમનો. આપણે જવાનું છે લુગડા લેવા. નજારો જોઈ શકો છો. પહોંચી ગયા છીએ આપણે ઘરે. ઓલમોસ્ટ થોડુંક છેટું છે. બસ અંધારું થવા એવું છે ભાઈ. આ જ રસ્તો છે આપણે જ્યાં ભણવા જતા સાયકલું લઈને ભાઈ. આ રસ્તામાં બહુ સાયકલું ખેલવી. તો બસ પહોંચો આવી ગયા છીએ આપણે ઘરે. તમને આપણે મળશી ઘરે સીધા. કાંતિભાઈનો માંડવો આજે રોપાઈ, કાલ રોપાવાનો છે, પણ તૈયારી થઈ ગઈ છે રવિભાઈના અને કાંતિભાઈના લગ્નની. તે પછી સાંજે હું લગભગ બહુ મોડો પહોંચ્યો હતો, એટલે ઘરે શાક તૈયાર હતું, એટલે મેં જાજુ બનાવવાની ટ્રાય નથી કરી. મારું બી જે હતું એ જ ખાઈ લીધું હતું. પણ પ્રોટીન જડી જાય એટલે હાલે આપને. હાઈ પ્રોટીન વસ્તુ જે પહોંચી ગયા આપણે ઘરે. એ જ ટાઈમે લગભગ થોડુંક મોડું થઈ ગયું હતું. આજે 8:30 જેવું થવા આવ્યું હતું. તો ચાલો આપણે બાજકુર રાખી દઈએ ઘરમાં. અને આ છે આપણી ચક્કી. વાત જોઈ શકો છો તમે. તો જય હિન્દ દોસ્તો, આપણે મળશી કાલ લાલ